એપ્રોલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 12 વર્ષ 25-26 મોડ્યુલ 2 છત્ર 2 બારટેક મશીન. મિત્રો, આપણે 9, 10, 11 અને 12ના પણ વિડીયો બનાવ્યા છે. બધા જ વિડીયો અને કન્ટિન્યુ બનાવીશ, એટલે ખાસ કરીને મારી સાથે જોઈન્ટ રહેજો કે જેનાથી હું બીજા વિડીયો બનાવીશ અને તમને પણ મોકલીશ. હવે ખાલી જગ્યા ભરો. બારટેક પહેલું. મિત્રો, બુકની અંદર ફરબાર લખાઈ ગયેલું છે, પરંતુ આપણે સુધારીને બારટેક મશીનનો ઉપયોગ બેલ્ટ લૂપ બનાવવા માટે, કિસ્સાઓના છેડા પર વધુ તાકાત આપવા માટે અને ખાલી જગ્યાના છેડા પર બંધ કરવા માટે થાય છે. એટલે છે એ બટન હોલ, બી બારટેક મશીન, સી ઓવરલોક મશીન. તો જવાબમાં શું આવશે? તો બટન હોલ મશીન. નંબર 2, ટાંકાને નિયંત્રિત કરવા માટે ખાલી જગ્યા બોર્ડનો ઉપયોગ થાય છે. તો ટાંકાનું સેટિંગ, બી મશીનનું સેટિંગ, સી પટ્ટીનું સેટિંગ, ડી દોરાનું સેટિંગ. તો જવાબમાં શું આવશે? ટાંકાનું સેટિંગ. નંબર 3, સીવણ મશીનમાં ખાલી જગ્યા થ્રેડિંગ માટે વપરાય છે. એ લીવર લૂપ, બી મશીન, સી ટાંકા, ડી થ્રેડિંગ. તો જવાબમાં શું આવશે? લીવર લૂપ. મિત્રો, આપણે ખાલી જગ્યાનું વ્યવસ્થિત રીતે જે ખરાના નિશાન છે એ તમને કદાચ તો ખ્યાલ આવી જ જાય છે, પરંતુ ખાસ વિનંતી છે. હવે પ્રશ્ન 1. સવાલ 1. બારટેક મશીનના થ્રેડિંગ સ્ટેપ સમજાવો. એટલે જવાબ: થ્રેડ ગાઇડથી સ્પૂલ પિનથી સોય સુધી થ્રેડને નિર્ધારિત સ્થિતિમાં રાખે છે. પ્રેશર ફૂટ કાપડ પર દબાણ લાવે છે, જેથી તે સરળતાથી પસાર થાય છે અને ટાંકાને બગાડી શકે તેવી કોઈપણ કરચલી બચી શકાય છે. સ્પૂલ પિનનું મુખ્ય કાર્ય થ્રેડને સ્પૂલની પકડી રાખવાનું છે. સ્ટિચિંગ સેટિંગ બોર્ડ. સીવણ મશીન પર ટાંકા તેમજ ટાંકાના કટ, ટાંકાના પ્રકાર અને ટાંકાની સંખ્યાને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ વર્તમાન અને કાર્યસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે થાય છે. થ્રેડિંગના પગલાં. નંબર 1. થ્રેડિંગ ડિસ્કમાં તે 2 થ્રેડથી રોલ રાખે છે. મિત્રો, ખાસ કરીને આપણે જ્યારે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું આવે છે, તો પહેલું આપણે થ્રેડ એટલે ટેન્શનની ડિસ્ક હોય છે, તેની અંદરથી આપણે દોરાને પસાર કરવાનો હોય છે અને બહુ વ્યવસ્થિત રીતે. ખાસ કરીને આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, દોરામાં ગાંઠ ન હોય યા તો પછી કોઈ પણ જગ્યા પર નરે નહીં, એ રીતના કરવાનું છે. કારણ કે જો એ રીતના પરફેક્ટ અને બહુ વ્યવસ્થિત રીતે આવતું હોય એ રીતે જ આપણે સેટિંગ કરવાનું હોય છે ને, તો પછી. હવે પગલું 2. ટેન્શન ડિસ્કમાં થ્રેડ પસાર કરો. નંબર 3. નીચે આપેલા ચિત્ર મુજબ થ્રેડને પસાર કરો. નંબર 4. નીચે આપેલા ચિત્ર મુજબ થ્રેડ પસાર કરો. પગલું 5. ચિત્રને અનુસરો અને તે મુજબ થ્રેડને ખસેડો. જો આ રીતે મિત્રો, ખાસ કરીને આપણે એકદમ વ્યવસ્થિત રીતે ટેન્શનમાં ડિસ્કને પ્રેશર કરો નીચે આપણા ચિત્ર મુજબ. એટલે એ રીતે આખો સ્ટેપ બાય સ્ટેપ. આપણું પહેલું સ્ટેપ છે, બીજું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ છે, ચોથું સ્ટેપ છે, પાંચમું. એટલે ખાસ કરીને બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. જેમ આપણે મશીનને રૂબરૂ આપણે જોઈને પ્રેક્ટિસ કરીએ તો વધારે સારું છે. આપણે લખવાથી ખાસ કરીને લખી શકીએ બરાબર છે, પરંતુ આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ તો પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરીએ મશીન પર તો ઘણો આપણે ફરક પણ પડે છે. હવે જે રીતે આ પાંચમો ફરક છે, એવી જ રીતે આપણે છઠ્ઠું પણ જુઓ. છઠ્ઠુંમાં કેવું છે કે થ્રેડ પસાર કરો અને થ્રેડને માર્ગદર્શિકામાંથી વ્યવસ્થિત પસાર કરો. એટલે થ્રેડને પસાર કરવાનો છે. હા, તો માર્ગદર્શિકા એટલે કે જે માર્ગ આપણને બતાવેલા છે. જો ઘણા વસ્તુની અંદર કેવું હોય છે કે સાઈડ પર આખો ચાર્ટ પેપર આવેલો હોય છે. ચાર્ટ પેપરમાં આપણે જોઈને એ સ્ટેપ બાય સ્ટેપ આપણે દોરાને લગાવી પણ શકીએ છીએ. ઘણા મશીનમાં આવે જ છે 100%, પરંતુ આપણી પાસે મશીનો અવેલેબલ નથી હોતા, એટલા માટે આપણે એક ચાર્ટ પેપરમાં જોઈને જ આપણે કરીએ છીએ. પગલું થ્રેડ બાર માટે થ્રેડ પસાર કરો. પગલું 8. સોય માટે થ્રેડને પસાર કરવાનું હોય છે. હવે સવાલ 2 છે. બારટેક મશીનના સંચાલનની પ્રક્રિયા સમજાવો. જવાબ: બારટેક મશીનના સંચાલન માટેના પગલાં. બારટેક મશીન ચલાવતા પહેલાં શીખવવામાં આવતા કેટલાક ટેકનિકલ ગોઠવણો નીચે આપેલા છે. નંબર 1. મૂળભૂત મશીનની પ્રેક્ટિસ. નંબર 2. ટેકનિકલ સ્પેસિફિકેશન. નંબર 3. સોયનું ઇન્સ્ટોલેશન. નંબર 4. સોયની બહારની ઊંચાઈ અને ગોઠવણ. 1. મૂળભૂત મશીનની પ્રેક્ટિસ. ગોઠવણનું પ્રદર્શન કરો અને પછી ઓપરેટર મશીન પર પ્રેક્ટિસ કરવાનું કહો. 2. ટેકનિકલ સ્પેસિફિકેશન સત્ર દરમિયાન મશીનરી સપ્લાયર દ્વારા આપવામાં આવેલી સૂચના માર્ગદર્શિકાનો ઉપયોગ કરો. નંબર 3. સોયનું ઇન્સ્ટોલેશન. ખાતરી કરો કે બધા ઓપરેટરો સોય ઇન્સ્ટોલ
કરવાની પ્રક્રિયાને સમજી શકે છે. નંબર 4 સોય બારની ઊંચાઈની ગોઠવણ યોગ્ય ગોઠવણ માટેની પ્રેક્ટિસ કરવી. સંચાલન માટે પગલાં. નંબર 1 મોટરને અનુકૂળ વોલ્ટેજના પ્રકારને ચકાસીને પ્લગ સ્વિચ બોર્ડ સાથે જોડો. નંબર 2 સિલાઈ માટે થ્રેડિંગની પ્રક્રિયા ચાલુ રાખો. નંબર 3 યોગ્ય સ્થિતિમાં બેસો અને મશીન ચાલુ કરો. નંબર 4 હવે બોબિન વાઇન્ડર માટે થ્રેડિંગ કરવાનું છે. નંબર 5 બોબિન વાઇન્ડર પર બોબિન ઠીક કરો અને થ્રેડ વાઇન્ડિંગ કરો. નંબર 6 બોબિન વાઇન્ડરમાં બોબિન કાઢો અને તેને બોબિન કેસમાં ઠીક કરો અને તેને બોબિન કેસ હોલ્ડરમાં મૂકો. 7 કંટ્રોલ પેનલમાં બારટેકિંગ જરૂરી સ્પેસિફિકેશન શીટ મુજબ લંબાઈ અને પહોળાઈ, ટાંકાની હદકટ અને ઘટી વગેરે સેટ કરો. નંબર 8 મશીન ચલાવતા પહેલાં સોય ગાર્ડ અને પેડલ મેટ માટે તપાસ કરો. મૂળ કપડાં ચિહ્નિત વિસ્તારમાં ટાંકા કરો. સવાલ 3 બારટેક મશીનના ભાગો સમજાવો. જવાબ બારટેક સીવણ મશીનના ભાગો. એરો સોય તે ધાતુનો ખૂબ જ બારીક પાતળો ટુકડો છે જે એક છેડે અણી અને બીજા છેડે છે. દોરો પૂરવા માટે છિદ્ર અથવા તો આંખ હોય છે જે કપડાં ટાંકા લેવા માટે સોયનો ઉપયોગ થાય છે. એરો ટેકઅપ લીવર ટેકઅપ લીવરનો ઉપયોગ સીવણ મશીનમાં થ્રેડિંગ માટે અને દોરાનું તાણ શ્રેષ્ઠ સ્તરે છે રાખવા માટે થાય છે. જો ટેક અપ લીવર ખોટી રીતે થ્રેડ કરવામાં આવે તો દોરા ગૂંથાઈ જશે અને મશીનમાં ફસાઈ જશે. ટેન્શન ડિસ્ક જે બે અંતર્મુખ ડિસ્ક એકબીજા સામે બહિર્મુખ બાજુઓ સાથે એકસાથે મૂકવામાં આવે છે. દોરો બંને વચ્ચે પસાર થાય છે. દોરાનું તાણ સ્પ્રિંગ અને નટ દ્વારા ગોઠવવામાં આવે છે. બોબિન વાઇન્ડર ખાલી બોબિન પર વાઇન્ડ કરવા માટે બોબિન વાઇન્ડરનો ઉપયોગ થાય છે. બોબિન વાઇન્ડર મશીનના ટોચ પર આગળ અથવા છેડે મળી શકે છે. થ્રેડ ગાઇડ તે સ્પૂલથી સોય સુધી થ્રેડને નિર્ધારિત સ્થિતિમાં રાખે છે. પ્રેશર ફૂટનું કાપડ પર દબાણ લાવે છે જેથી તે સરળતાથી પસાર થાય છે અને ટાંકાને બગાડી શકે છે તેવી કોઈપણ કરચલી બચી શકાય છે. સ્પૂલ પિન મુખ્ય કાર્ય થ્રેડને સ્પૂલને પકડી રાખવાનું છે. સ્ટિચ સેટિંગ બોર્ડ સીવણ મશીન પર ટાંકા તેમજ ટાંકાના કદ, ટાંકાના પ્રકાર અને ટાંકાની સંખ્યાને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ મશીનના વર્તમાન અને કાર્યસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ થાય છે. ખાસ કરીને બહુ વ્યવસ્થિત રીતે સ્ટિચિંગ થાય છે, થ્રેડિંગ થાય છે, પરંતુ આપણે ખાસ કરીને પ્રેક્ટિકલી કરી જોઈએ તો વધારે આપણને સપોર્ટ અને સારું મળે છે. એટલે ખાસ એટલું વસ્તુ ધ્યાન રાખશો મિત્રો. બરાબર છે મિત્રો. ખાસ કરીને આ વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઇક કરો ને તમને યોગ્ય લાગે તો તમે કમેન્ટ પણ કરી શકો છો કે તમને વિડીયો ગમે છે યા નથી ગમતા, યા તો પછી કંઈ પણ ભૂલ હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો જેનાથી મેં બીજા સુધારીને વ્યવસ્થિત રીતે તમારા માટે યોગ્ય અને પરફેક્ટ વિડીયો બનાવી શકું છું. અને મિત્રો ખાસ એક વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો જુઓ, સ્ક્રિપ્ટમાં ન કરતા કે જેનાથી તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો. બીજા વિડીયો પણ નેક્સ્ટ આવશે અને તમે મારી સાથે જોડાઈ રહેશો. ખૂબ ખૂબ આભાર.